નમઃ હરિજે સ્વરૂપને ભૂલતા તને પામ્યો દુઃખયના સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. અરે ચડી ગયેલા ચિત્તને અને ઠીક ઠેરાવે એદી બેલા કરી દે બ્રહ્મમાં સદગુરુએ પણ વાણી શકે નહીં વર્ણવી અને સદગુરુ તણું સ્વરૂપ આ મન બુદ્ધિ પહોંચે નહીં અને ઉપમા રહી તે અમો તો જીય વિનાશ પદ પમાડવાય અને સદગુરુ વિના કોઈ સમર્થ નથી. લાવવા ભવનો અંત ચાહો તો સેવો સદગુરુ તન મન અને ધનથી. સદગુરુ મહારાજ હર કોઈ મને બતલાવો એ સાંભળ્યો ક્યો ભાળ્યો. કોઈ મને બતલાવો સાંભળ્યો ક્યો ભાળ્યો. શોધ કાનાને લાવો શાવળિયો ક્યાં ભાળ્યો.
રખડ્યા કરતો જાડા પાનને પૂછા કરતો દયા તો દિલમાં લાવો શામળિયો ક્યાં ભાળો અરે કોઈ મને બતલાવો શામળિયો ક્યાં ભાળ્યો અરે રટણ કરું છું ગાડો થઈને ખાવું ને પીવું ભૂલી જઈને શાને હવે તલસાવો શામળિયો ક્યાં ભાળ્યો અરે કોઈ મને બતલાવો શામળિયો ક્યાં ભાળ્યો અરે દુનિયા મુજને ખાવા ધાતી એ સ્વાર્થ નાએ ગીતડા ગાતી એ નથી હું પૂછવા વાળો શામળિયો ક્યાં ભાળ્યો અરે પાગલને કોઈ પાગલ મળશે એ પાગલને કોઈ પાગલ મળશે એ પ્રભુદાસ એને બતલાવી દેશે એ નટ ખટ નંદાજી નો લાલો શામળિયો ક્યાં ભાળ્યો કોઈ મને બતલાવો
સદગુરુ વારી વાહ. નડિયાદના પ્રેમને, તમારા ભાવને, તમારી એકતાને હું શું વર્ણન કરું વાલા. આજે આ ત્રીજો દિવસ છે આપણો. તો જેમ જેમ સમય જાય છે એમ તમારો ભાવ પ્રેમ આટલો બધો વધતો જાય. ધન્યવાદ છે તમારી ભક્તિને, તમારા જ્ઞાનને. ગુરુ મહારાજ ખૂબ ખૂબ તમને મદદ કરેવાના. પણ હા, તમારામાં કદાચ કોઈક જ્ઞાનની લહેર આવી જાય, ઉત્સાહ આવી જાય તમને તમારામાં, અને ઉત્સાહ વગર આ બને નહીં. ઉત્સાહ, ઉત્કૃષ્ટ, બાપુજીએ ઉત્કૃષ્ટ પ્રેમ વિશે વાત કરી છે. તો તમારામાં જ્યારે આવી ઉત્કૃષ્ટતા આવી જાય અને જ્ઞાનની લહેર આવી જાય અને કોઈ ભક્તિની તમારામાં ઝંખના જાગી જાય, લહેર આવી જાય, કોક તમારા સતનામની સ્મરણની તમને એવી લહેર લાગી જાય, તો એને તમે તમારા ગુરુ મહારાજની કૃપા માનજો કે હવે મારા ઉપર આ બાપાની, ગુરુ મહારાજની કૃપા વરસી રહી છે, એમ માનજો તમે. પણ એનું અભિમાન આવવા દેતા નહીં. આ અમારી તમને એક વિનંતી છે. કેમ કે તમે આની પાછળ આટલો ભોગ આપો છો. વાસણ જેમ ઘસાય એમ ઉજળું થાય છે, એમ તમે જે ઘસાવી રહ્યા છો એટલે તમારામાં બાપાની કૃપા આવશે. તમારામાં ઉત્કૃષ્ટ પ્રેમનો જે પ્રવાહ છે ઉર્ધગામી બનશે. સતનામ સાથે તમારું જોડાણ વધુ પડતું થઈ જશે, ભક્તિ પ્રદાન થઈ જશે, તમારા જ્ઞાનમાં કંઈક વધારો થઈ જશે અને તમારો પ્રેમ, અંતરમાં રહેલો જે પ્રેમ છે ને એ વિશાળ બનતો જશે. પણ એને તમે ગુરુ મહારાજની કૃપા માનજો કે ખરેખર અમને બાપાની કૃપા મારામાં વરસી રહી છે, એવો ભાવ ધારણ કરજો તમે. પણ એનું તમે અભિમાન શેજ પણ આવવા દેતા નહીં. જો અભિમાન આવ્યું તો આવેલું બધું પાછું ભસ્મ થઈ જશે. કેમ કે બાપાનો એ ભાવ રહ્યો છે, બાપાએ એ ભાવથી જ્ઞાન વસાવ્યું છે, એ ભાવથી એમણે આ જ્ઞાનની લોણી કરી છે, દાન કર્યું છે આપણને. બોધ દ્વારા જ્ઞાનનું દાન કર્યું છે, સતનામ દ્વારા આપણને દાન કર્યું છે બાપાએ. બાપો દાતાર છે અને જે દાન કરે એને દાતાર કહેવાય. હા, તો આ જ્ઞાન, બોધ, સત્સંગ આપણને બાપો દાનમાં આપી રહ્યા છે. બાપાનું આ દાન છે, બાપો દાન કરી રહ્યા છે આપણને. બાપાનો સ્વભાવ, બાપાનો ભાવ એક પ્રકારે રહ્યો છે કે આ સંસારની અંદર, આ બળતા જળતા સંસારની અંદર જે જીવો બળી રહ્યા છે, શેકાઈ રહ્યા છે, આધિ, વ્યાધિ અને ઉપાધિમાં જે જીવો બળી રહ્યા છે, એ કેમ કરીને મુક્ત પામે, કેમ કરીને એમાં એ વિરામ પામે, આવો બાપાનો સદંતર ભાવ, એક ધારો પ્રવાહ એમની અંદર વહી રહેલો છે. એમનો આશય આ એક જ છે કે આ ધારામાં જીવો આવે, ભક્તિ કરે,
જ્ઞાન કરે, વૈરાગને પામે, સતનામનું રટન કરતા થાય અને આ સંસારની બળતરામાંથી, દેહના અધ્યાસમાંથી, અજ્ઞાનમાંથી આ જીવો છૂટી જાય. આ એક જ આશય લઈને બાપાએ આ જીવોનું કલ્યાણ કરવા માટે આ માર્ગ પ્રસારણ કરેલું છે. જીવોનું કલ્યાણ છે. આમાં એમનો આશય જીવોનું કલ્યાણ છે. વાલા સંત સરોવર તરુવર ને ચોથા વર્ષે મેં પરમારથ કે કારણે આ ચારે ધર્યા છે. તમે તળાવ પાસે ગયા, તળાવનું પાણી પીધું, વાપર્યું, કપડા ધોયા, ગુદા ધોઈ, બધું કર્યું, નાયા અંદર, તો તળાવે તમારી પાસે કોઈ દાડો ઉઘરાણી કરી કે ભાઈ તમે આટલું પાણી મારું વાપર્યું છે તો મને 2-5 પૈસા આપતા દો, કે તમે ગમે તે મને આપતા દો આના બદલામાં? એવું તળાવે તમારે પાસે સરોવરે માગ્યું છે? પાણી માગ્યું હોય તો કહો. તારે કોઈ ઝાડ નીચે ગયા, ઝાડે તમને છોડ્યો આપ્યો, ફળ આપ્યું, પાંદડા આપ્યા, તમે ભલે દેખાડો માર્યો, પણ ઝાડે તમારી પાસે કોઈ દાડો કઈ માગ્યું છે? આ વચનો હું તમને શા માટે આપું છું કે બાપાએ જે આપણા ઉપર કૃપા કરી છે અને જે અમૃત વરસાવ્યું છે આપણા ઉપર, એ હું એ વાત કરવા માંગુ છું, તમને બાપાના જીવનમાં લઈ જવા માંગુ છું. તો આ ઝાડે આપણી પાસે કશું માંગ્યું નથી કે ભાઈ તું આ દેખાડો મારીને 2-4 કેરીઓ લઈ જાય છે, બરાબર છે, તેના બદલામાં મને કંઈક આપ, એવું માંગ્યું છે? તારા વરસાદ વરસે છે, બધાના ખેતરોમાં પડે છે, બધા એનો ઉપયોગ કરી રહ્યા છે, ખેડૂતો ખેતી કરીને અઢળક કમાઈ રહ્યા છે. વરસાદ ના આવે તો શું સ્થિતિ થાય? તો આ વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતો કમાઈ રહ્યા છે, ખેતી કરી રહ્યા છે અને અઢળક કમાણી કરી રહ્યા છે, પણ વરસાદે કોઈ દાડો એવું માંગ્યું છે કે ભાઈ તમે મારા તરફથી આટલું બધું કમાયા છો તો અમને આટલું આપો? એવી ઉઘરાણી કરી કોઈ દાડો? તો સંતે પણ આપણા ઉપર આવી કૃપા કરી છે, વરસાદની જેમ, ઝાડની જેમ, સરોવરની જેમ આ બાપાએ આપણા ઉપર કૃપા વરસાવી છે. બોધ દ્વારા, સત્સંગ દ્વારા, સંતોના સંપર્ક દ્વારા આપણને આવું અમૂલ્ય જ્ઞાન, આ દેહના અધ્યાસમાંથી છૂટવા માટે, સંસારના બળાપામાંથી મુક્ત થવા માટે આ બાપાએ આપણને આ જ્ઞાન આપ્યું છે. તો બાપાએ પણ કઈ માંગ્યું નથી. બાપાએ એક કોડી પણ આપણી પાસે લીધી નથી અને આપણા કલ્યાણ માટે આ માર્ગ આપણને એમણે આપ્યો છે. તો આ તો બાપાનો માર્ગ છે અને બાપાના માર્ગમાં આપણે આનંદ કરી રહ્યા છીએ. આપણે દિન પ્રતિદિન આપણો અંતરાત્માથી મુક્ત સ્થિતિમાં જઈ રહ્યો છે. આ દેહના અધ્યાસમાંથી એ નીકળી રહ્યો છે, સંસારથી વિમુખ થઈ રહ્યો છે, માયાથી વિમુખ થઈ રહ્યો છે અને એના પોતાના સ્વરૂપમય થવા લાગ્યો છે. આ બાપાની કૃપા છે વાલા. હા, નકર તમે કરોડો રૂપિયા ખર્ચી નાખો, અબજો રૂપિયા ખર્ચી નાખો, પણ તમને આ સંસારના માંથી વિમુખ કરનાર કોઈ નથી મારા. આ સંસાર તો કે છે કે મને ખાવા લાગે, સંસાર કેવો લાગે છે? ખાવા દોડે છે કે મને. હા, નકળો બળાપો ભરેલો છે. સંસારમાં કોઈની પૂર્ણતા નથી, કોઈને સંતોષ નથી થયો હજુ. લક્ષ્મી વાળાએ દોડે છે ને વગર લક્ષ્મી વાળાએ દોડે છે. બધાની દોડ ચાલુ છે મારા. પણ એક કેવળ
બાપુના શરણે જો તમે જતા રહીએ આપણે, અને બાપુના જ્ઞાનમાં જો આપણે પરંપરા બની જઈએ, રોતપ્રોત બની જઈએ બાપુના જ્ઞાન સાથે, બાપુની ધારા સાથે આપણે જો રોતપ્રોત થઈ જઈશું તો અવશ્ય બાપાની કૃપા આપણા ઉપર વરસી જશે અને આપણે સહેલાઈથી આ સંસારમાંથી આપણે સંસારને છોડવાનો નથી, સંસારને ત્યાગવાનો નથી. માયા તજે તો મૂર્ખો અને ભેગી કરે એ ભૂત. માયા તજીને જે ચાલ્યો જાય છે તો મૂર્ખામી પણ છે. જો માયાને તજવાની હોત તો ભગવાને શા માટે આપી છે આ માયા? માયામાં રહીને તમે ભગવાનને મેળવી શકો, પણ તમારી પાસે એવી જ્ઞાનની સ્થિતિ હોવી જોઈએ. માયાને છોડવાની નથી, ત્યાગી નથી દેવાની, માયામાંથી મોહ હટાવવાનો છે. માયામાં જે આપણો મોહ પરિણમ્યો છે, માયામાં આપણે મોહિત થઈ ગયા છીએ, માયામાં આંધળા થઈ ગયા છીએ. આપણે પૈસો, પરિવાર, સત્તા, ધંધો, અગુવાલો, એમાં આ જીવો આંધળો થઈ ગયો છે, લપટાઈ ગયો છે. મકોડો ગોળ ખાવા જાય, ગોળનો સ્વાદ કરવા જાય, પણ લપટાઈ જાય છે, ચોટી જાય. અઢીલો ગોળ તમે જોયો હશે, દેશી ગોળ, એમાં મકોડા જાય ને ખાવા, પણ મય જાય ને એટલે ફસાઈ જાય. એમાં જીવ ખાવા ગયો આ માયાને, ગળવા ગયો માયામાં, મય જઈને ફસાઈ ગયો. હા, હવે એ મકોડાને છૂટવું છે મયથી, પણ આપ બળે છૂટાય એવું છૂટવા જેમ 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 હાથ પગ હલાવે છે એમ વધારે ફસાઈ જાય છે. જગદીશ, જો બાપાની કૃપા, આ મકોડો માંથી નીકળવા જાય છે. જેમ જેમ નીકળવાનો પ્રયત્ન કરે ને હાથ પગ હલાવે છે ને એમ વધારે ચોટી જાય છે. એમ આ જીવ એની મેળે આપ મેળે નીકળવા જાય છે તો નહીં નીકળાતું, ચોટી જાય છે. આપ મેળે નહીં નીકળાય, બાપુ ના પાડે છે. છૂટવાનો ઉદ્ધમ કરે તેમ તેમ જીવ બંધાય, આપ બળે છૂટે નહીં અને છોડાવી સદગુરુ રાય. સદગુરુ પરમાત્મા તો એ છે કે તમને સહજમાં તમને તકલીફ પડે નહીં અને તમને આ માયામાંથી છોડાવી લે છે. કોઈ ભાઈ જેલમાં પુરાઈ ગયો હોય અને સજા થઈ ગઈ હોય, તેને છૂટવું હોય તો શું કરવું પડે? વકીલ કરવું પડે. વકીલ એને છોડાવી લાવે. જમાનત મંજૂર કરી, જામીન મંજૂર કરી અને એ વકીલ છોડાવી શકે છે. એના આપમેળે છૂટે ખરો? તો સદગુરુ મહારાજ આ વકીલ છે, જીવોને છોડાવવા. મહા મોટા વકીલ છે, મહાન વકીલ છે. આ જીવોની જમાનત લે છે. ભાઈ તમારા જમીન કોણ છે? બોલું છૂટવાયા છો? હા છે કે નહીં? તમારે જમીન કોણ છે ભાઈ? આ જમીન છે. ગુરુ મહારાજ પૂછે છે કેમ જમીન પૂછે છે, બરાબર છે? હા. અમે છોડીએ પણ તમે એમને હાચવશો? તો હા હાચવીશું. તો સદગુરુ સિવાય આ જીવને કોઈ છોડાઈ શકે એમ છે. એટલે માયામાંથી આને છોડવાનો, કઈ રીતે છોડવાનો?
સંસારીઓને શું લાગે કે આ તો આપણી જેમ જ વર્તે છે ને, આપણી જેમ જ રહે છે ને, આપણે જેમ કરીએ એમ જ કરે છે ને. આ તો અમને ગુરુ કરાય એનો અર્થ શું? આવું થાય. સંસારી જીવો આવી કલ્પના કરે જેનામાં સમજ નથી, એ સંસારી છે. હા, પણ સદગુરુ મહારાજની અંતરકળા છે. તમારી પાસે લાખોનો કરોડોનો કારભાર હોય, કેટલું ઝવેરાત તમારી પાસે પડેલું હોય, સારા સારા બંગલાઓ હોય, ગાડીઓ હોય, ધન દૌલતનો ભંડાર ભરેલો હોય, પણ તમારે અંદર આસક્તિ કરવાની નથી. એ આસક્તિમાંથી તમને છોડાવે છે, પદાર્થમાંથી નહીં. પદાર્થ તો તમારે ભોગવવાનો છે, પદાર્થો તમારા દેહના સુખ માટે છે. જો પદાર્થ ના હોય તો તમે આ દેહને સુખરૂપ કઈ રીતે રાખી શકો? પણ પદાર્થોની અંદર, આ માયાની અંદર જે આસક્તિ થઈ ગઈ છે, એ આસક્તિ જન્મ મરણનું કારણ છે. આસક્તિ આપણને નરકમાં લઈ જાય છે. નરકમાં કોણ લઈ જાય? આસક્તિ લઈ જાય છે. આશા તો વાશા અને શૂરતા ત્યાં મુકામ. આસક્તિ વાળા જીવો જ નરકના અધિકારી બન્યા છે. નકર જે જીવો આસક્તિ રહિત થયા છે, સદગુરુના શરણમાં રહ્યા છે, સદગુરુને સોંપીને જેનું જીવન જે જીવે છે, સદગુરુ મહારાજનું માનીને જે જીવન ગુજારે છે, એ જીવો સદગતિને પામ્યા છે, મોક્ષ ગતિને પામ્યા છે. અને જે આસક્તિમાં છે એ દુર્ગતિને પામ્યા છે. કૂતરા બન્યા અને બિલાડા બન્યા અને ગધેડા બન્યા અને પશુ પંખી બન્યા અને બન્યા. જ્યારે ગુરુ મહારાજ તમને અહીંયા આસક્તિ મુક્ત કરીને ગુરુ મહારાજનું માનીને ગુરુ મહારાજનું મનાવે છે તમને, જે આપણે આપણાપણું મોન્યું હતું ને, આપણાપણાનો જે ભાવ થયો તે ભાવ છોડાવે છે. આપણાપણાનો ભાવ છોડાવીને ગુરુપણાનો ભાવ દાખલ કરે છે. આપણામાં આપણો ભાવ બદલે છે. તમને આ વાત સમજાય છે? જો તમને સમજાતું હોય તો આ રીતે તમે રહેવાનું, આ રીતે રહેજો. ગુરુ મહારાજ તમને આસક્તિમાંથી છોડાવે છે, મારાપણામાંથી છોડાવે છે. ગુરુ મહારાજ શામાંથી છોડાવે છે? આસક્તિમાં. પછી મારાપણામાં. જે પદાર્થોમાં મારાપણું થયું છે કે આ પદાર્થ મારો છે, આ ઘર મારું છે, આ ગાડી મારી છે, આ બૈરો છોકરો મારો છે, આવ્યો તો કારણ કે તું એકલો હતો, સાથે કશું લાયો નથી, અને આજે કેમ મારું મારું કરે છે એવું બાપુ પૂછે છે. તું આવ્યો કારણ કે તું એકલો હતો, સાથે કઈ લાવ્યો નથી, તો આજે તું આ મારું મારું કેમ કરે છે? તને મળ્યું એટલે? બાપુ આ રીતે છોડાવે. આપણો સરળ માર્ગ છે. આપણું મન જો સમજી જાય અને સરળ બની જાય તો મન અવશ્ય પરમાત્માને પામી જાય છે. આ તો મનની અકળાઈ કરે છે મન, અને મન દાવો કરે છે એટલે અવિદ્યામાં ફસાય છે અને જન્મ મરણના ચક્રમાં જાય છે અને એની દુર્ગતિ થાય છે.
બાકી બીજું કારણ કોઈ નથી વાલા. હા, આ તો અમે તમને સતનો સંદેશો કહેવા આવ્યા છીએ કે બાપુનું જ્ઞાન આ છે. અમે તો એમના ચાકર છીએ, બાપુના સેવકો છીએ. તો બાપુનો જે સતનો સંદેશો છે એ અમે તમને દર્શાવીએ છીએ. તો શામાંથી બાપુ છોડાવે છે? આ શક્તિમાંથી છોડાવે, પછી મારા પણ આમાંથી છોડાવે, અને આ દેહમાં જે હું પણ કર્યું છે ને એમાંથી છોડાવે છે. આ દેહ મારો છે, દેહ એ હું છું એમાંથી છોડાવે છે. તમારો છે દેહ? આ પાણીના બુંદમાંથી દેહ બન્યો છે. શામાંથી બન્યો? એક પાણીના બુંદમાંથી, ટીપા પાણીમાંથી આનું સર્જન થયું. તે તમે કર્યું? તમે કર્યું હોય તો કહો. તમારા મા બાપે કર્યું? મા બાપે ક્રિયા કરી, પણ દેહ કોને તૈયાર કર્યો? ટીપા પાણીમાંથી. મા બાપે ટીપા પાણીનો આપલે કર્યું, પણ સર્જન કોને કર્યું? વિચારજો વાલા, ઓપન વાત કરું છું, આજે ખુલ્લી વાત કરું છું. કેમ કે આપણે મોહમાંથી નીકળી જવાનું છે, મોહમાંથી છૂટી જવાનું છે. ફરી વાર કોનો મોહ ના થવો જોઈએ. એટલા માટે હું સૂચન કરું છું. અને બાપાનો સંદેશો, બાપાએ આવી વાત કરેલી છે. પાણીના બુંદમાંથી આ દેહ તૈયાર કર્યો છે. એ આપણે કર્યો છે? હા, એ તો કીર્તારે કર્યો છે. આમાં આંખો આપી, કાન આપ્યા, દાંત આપ્યા, નાક આપ્યું, આવું સરસ રૂપ આપી દીધું. કોને આપ્યું? આપનારો કોણ છે? દાતાર કોણ છે? હે, કોણ દાતાર છે આવો કે તમને આ બધું આપી દીધું છે? સદગુરુ મહારાજ છે, એ દાતાર છે. તમને આ દેહ આપી દીધો, અને આજે પછી મારો મારો કરો છો. કોનો છે? ગુરુ મહારાજ. ગુરુ મહારાજ કો, પરમાત્મા કો, તે ભગવાન કો, એમનો આપેલો છે. તો ગુરુ મહારાજ શું કરે છે? ખ્યાલ રાખો, આ શક્તિમાંથી છોડાવે છે. દરેક પદાર્થનું મારા પણ થઈ ગયું છે એમાંથી બચાવે છે. પછી ક્યાં છોડાવે છે? મારાપણામાંથી છોડાવે છે. અને દેહમાં જે હું પણ છે એમાંથી છોડાવે છે. દેહમાં હું પણ, પદાર્થમાં મારા પણ, અને સર્વ જગ્યાએ જે આશક્તિ છે એમાંથી આ જીવને છોડાવનાર જો હોય તો આપણા ગુરુ મહારાજ છે. બીજું કોઈ છોડાવનાર છે? તમે લાખ ગણા પ્રયત્નો કરી લો, તમે આ જે કર્મકાંડની વિધિઓ છે, યજ્ઞ કરો, વ્રત કરો, તીર્થોમાં ફરો, જપ કરો, હવન કરો, હોમ કરો, પણ તમે નહીં છૂટી શકો મારા. હા, તમે મંત્રોપચાર કરી નાખો, બધું શાસ્ત્રો બધા મોઢે કરી નાખો. બાપુજી તો એમ કહેતા કે તમે વેદ કંઠસ્થ કરી નાખો, આ શાસ્ત્રો તમે ઘોળીને પી જાઓ, પણ વાલા નહીં બચી શકો. હા, એમ કહેતા. આ વેદ તમે કંઠસ્થ કરી નાખો, શાસ્ત્રો ઘોળીને પી જાઓ, ઉપનિષદોનો સારાંશ તમે મેળવી લો તમારા જીવનમાં, પણ નહીં બચી શકો વાલા. હા, તમે ક્યારે બચશો? કે જયારે બચાવનારો મળશે તો બચી શકશે.
તો તમને બચાવનારો મળ્યો ને એવું. હવે એને આશરે રહેવાનું. અને કાંઈ પણ કોઈ જગ્યાએ મારા પણ કરવાનું નહીં, દેહમાં હું પણ કરવાનું નહીં. બરાબર. કોઈ જગ્યાએ આ શક્તિમાં ઈચ્છાઓ ખોટી ખોટી કલ્પનાઓમાં જઈ ફસાવાનું. ગુરુ મહારાજના શરણે રહો. ગુરુ મહારાજ તમને ભક્તિ આપશે, ગુરુ મહારાજ તમને જ્ઞાન આપશે, જરૂરથી આપશે, ના કેમ આપે. તમે ગુરુ મહારાજ ના થઈ જાઓ તો ગુરુ મહારાજ તમારું થયા વગર નહીં રહે. જો તમે ગુરુ મહારાજ ના થયા તો સમજી લેજો કે ગુરુ મહારાજ પછી આપણા, પણ આપણે એમ ના થવું પડશે. તૈયારી? હા, બસ. આ બધું પડતું મૂકીને કોઈ જગ્યાએ લપટાવાનું આ છે એમને એમ રાખો. કોને પાછું કઈ છંછેડવાનું નથી. બોલો કેટલી કળા આપી છે બાપાએ. ઘરમાં રહેવાનું નહીં ને ઘરનો ત્યાગ કરવાનો નહીં. લો હે, ભાઈ સમજાય છે વાત? ઘરમાં રહેવું નથી અને ઘરનો ત્યાગ કરવાનો નથી. આવો સહજ માર્ગ છે વાલા. જો તમારા જીવનમાં સમજાઈ જાય ને ઉતરી જાય ને તો તમારો બેડો પાર થાય. હા, તમારો જીવાત્મા છે ને, તમારું ચેતન સ્વરૂપ જે છે ને, તમારામાં ચેતના છે ને, એ લાગી જાય પરમાત્મામાં, એક ધાર થઈ જશે. હા, પછી અહીંનો ડબક કર્યો તો નહીં મેળ પડે. હા, મકડાની જેમ જો એને ચોટી રહ્યા તો નહીં મેળ પડે મારા વાળા. ગોળ નો વેટો મોકળો, મોકળ નો વેટો ગોળ. નહીં મેળાવે. તમારો અંતરાત્મા નિર્ણય કરવો છે કે મારે બસ આ જે શિરસ્તો છે બાપાનો એ મારે પકડવો છે, મારે આ જ શિરસ્તે ચાલવું છે. જે બાપાએ મને રસ્તો આપ્યો છે, જે મને બોધ આપ્યો છે, બસ મારે એ રસ્તો પકડી લેવો છે. એવું જે દાડે તમારું મન તૈયાર થઈ જશે ને, એ દાડે બાપો તમારામાં પ્રગટ થઈ જશે. તમારી ઢીલાશને લઈને બાપુ મોય આવતા નથી. તમારી નબળાઈને લઈને બાપુ મોય આવતા. બાકી જે દાડે તમારું મન એમ તૈયાર થઈ રહ્યું કે બાપાના શિરસ્તે મારે જવું છે, બરાબર છે, બાપાએ જે જ્ઞાન આપ્યું છે એ પ્રમાણે મારે જીવન જીવી લેવું છે, બરાબર, એ રીતે જો તમારું મન તૈયાર થઈ જશે ને, જે પડે જે સમયે એ તૈયારી કરશે ને મન, બરાબર છે, મન લાગી જશે ને તો તરત અંદર તમારો આત્મપ્રકાશ ભભૂકી ઉઠશે. અને કેવું ભભૂ કાઢશે જાણો તમે? તમારી આંખો અંજવાઈ જશે. આ સ્થૂળ તમારે જોઈ નહીં શકે. આ સ્થૂળ તમારી ઇન્દ્રિયો છે, તમારી આંખો છે ને, એ પ્રકાશને જોઈ નહીં શકે. એવો ભક્તાબંધ પ્રકાશ ગુરુ મહારાજ તમારા જીવનમાં કરી દે. હા, આ શિરસ્તો છે મારે વધારે નથી એવું. તમને આજે જે આટલું કહ્યું બસ બહુ થયું. આટલું જો કહ્યું અને એમાં જો તમારામાં તમને લાગી જાય તો બસ ઘણું છે. મૂલ્યાંકન કરજો. આપણે સોનાનું મૂલ્યાંકન કરી દઈએ તો કેવું ઠેકાણા મૂકી દઈએ, રૂપિયાનું મૂલ્યાંકન કરીએ તો કેવા તિજોરીમાં હંકારી દઈએ. બહાર કેમ ખુલ્લા નહીં રાખતા? અમને કહી દેતા ને તમારી ભણી નથી કોમે લે આ દાગીના રૂપિયા કેવા હંતાડ્યા, એમાં હંતાડજો. આ વાત ઠેકાણે મૂકજો. અમૂલ્ય વસ્તુ આપી રહ્યા છીએ અમે. તો તમારા અંતરના પટારામાં મૂકજો આ વાતને. તમને જરૂરથી આ
આજે તમે અંતરમાં જો આ વાતને હંગરે તો આ વાત તમને સુખી કરી દેશે. બાપુની ધારા છે ને એ તમને દુઃખી કરવા નથી આપી, તમને સુખના માર્ગે લઈ જવા માટે, તમારું કલ્યાણ કરવા માટે બાપાએ આપી છે. આપણું કલ્યાણ કરવા માટે બાપાએ આપી છે, પણ આપણે દુઃખી કરવા માટે નથી આપી. આ જીવાત્મા અનાદિકાળથી આમ સંસારને બળતરાઓમાં બળતો બળતો કેટલાય જન્મો જીવી ગયો છે. શાસ્ત્રોના સંતો એમ કે છે કે જો દૂધ ભેગું કર્યું હોત તો એક તળાવ મોટું ભરાયું હોત એટલી માતાઓનો દૂધ પી ગયો છે આપણે. આ જીવાત્મા કઈ ઓછા વખત જન્મ મરણ નથી કર્યું ને, એટલી માતાઓનું દૂધ પી ગયો છે ને કે જો ભેગું કર્યું તો મોટું સરોવર ભરાયું હોય. ત્યારનો છે આ તો આમ કર્યા કરે છે, આવે છે, લપટાય છે, મકોડાની જેમ લપટાઈ જાય, પાછું પૂરું થઈ જાય, પાછું બીજું ધારણ થાય, તો બીજામાં જઈને આ જ કરે, પાછું બીજામાં જઈને આમ કર્યું, બધે આમ જઈને આ ધંધો કર્યો છે લપટાવા. હવે છૂટવાનો સમય આવ્યો છે. કરુણા સમજાય છે બેટા? આ કેવો સમય આવ્યો છે આપણો? હા, સમજી જવાનું, છૂટવાનો આ મોકો આવી ગયો છે છૂટવા માટે આપણો. હા, તમે અંતરમાં ખાલી એક ભાવ ધારણ કરજો, એક સંકલ્પ ધારણ કરજો. જો ના પૂરો કરે તમારો ગુરુ મહારાજ તો મને અહીં આવવા ના દેતા તમારે. એક સંકલ્પ ધારણ કરજો. જો ગુરુ મહારાજ જો તમારામાં પ્રગટ ના થાય તો અમને કહેજો તમે, પણ તમારો સંકલ્પ સત સંકલ્પ હોવો જોઈએ, મુક્તિનો સંકલ્પ હોવો જોઈએ, માયાવાળો નહીં, પદાર્થો મેળવવા વાળો સંકલ્પ નહીં. તમારે મુક્ત થવાનો સંકલ્પ કરજો તમે. ગુરુ મહારાજના સુખનો જે પાવર છે, સુખ પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરજો તમે. જો ના મળે તો કહેજો અમને, પણ તમે સંકલ્પ કરો તો. કેમ કે આપ્યા વગર નહીં ફળે, આપ્યા વગર નહીં મળે, વાયા વગર નહીં ફળે, આપ્યા વગર નહીં મળે, અને માયગા વગર નહીં મળે. તમે માગશો તો હાલશે ગુરુ મહારાજ. હા, તો તમે માગણી કરશો ને, માગો, બાપા પાસે માગી શકો તમે. તમારો અધિકાર, તમે બાપાના દીકરા છો, બાપાના ચેતન આત્માઓ છો તમે, તમારો અધિકાર છે બાપા પાસે માગવાનો. શું માગશો? એ બાપા કે મને છોડાવો, મારે છૂટવું છે, એવું માગો. પણ જો પદ પદાર્થ માગ્યું, હા, અમાર ફરી જાય એવું કરો. હા, માગવામાં પણ ઘણો ફેર. આ જગતના જીવ મંદિરે જાય, દર્શન જાય, ભગવાનનું દર્શન કરવા જાય, હું માગે જોવો તો ખરા. માગતા આવડે છે આ જીવો? મહેન્દ્ર મંદિરે જઈને શું કરે છે? કહેજો. મારે છોકરો નથી, એક છોકરો આજે એક શ્રીફળ હાલ હતા વધે, અને શ્રીફળમાં છોકરો માગે, પેલો નવરો છે. તમે એને ઘર ફેક્ટરી છે, છોકરો ચાલુ છે તમને. આ દુનિયા શું કરી રહી છે? ભગવાનના દ્વારે જાય છે ત્યારે શું શું માગે છે? ભોગ પદાર્થ માગે છે, માયાવી પદાર્થો માગે છે. પછી છૂટી શકે વાલા? તમે તો સત્સંગમાં આજે દેખાય, અહીંયા જ રહો છો, સોસાયટીમાં રહો છો. તમારું ભાગ્ય છે ને, આવી ગયા તમે. બાપાની કૃપા થઈ એટલી તમારા ઉપર તો તમે આવી ગયા. સંસારી શું જાણશે
છે જ્ઞાને કરો ને વિચાર. આ વિચાર તમારે કરવાનો છે. બાપુ શું કહેવા, સાહેબ શું કહેવા માંગે? આ સંસારીઓ શું જાણશે જ્ઞાને કરો ને વિચાર. એ બોલણ રોતે ક્યાં વસે? ક્યાં છે આ બોલણ હારો? આ દેહમાં આવીને ભૂકી રહ્યો છે તે ક્યાંથી બોલે છે? હે બોલે છે ને? પ્રગટ બોલી રહ્યો છે તે ક્યાં છે? ક્યાં રહીને બોલે છે? આ એ મોય છે કે બાળ્યો છે કે છે ક્યાં? મોય હોય તો ડોક્ટરો પકડી પાડે ઓપરેશન કરીને. બધી રાતનું ઓપરેશન કરતા ના પકડી પાડે? પકડાય એવો છે? હે કારણ બહાર ખોળવા દો તો મળે એવો છે? અરે જો તો ખરા, એ તો બાપો તમને પકડીને આપે કાયરો લો. પાણી છે પાતળો જેવી ધુમ્મસની ધાર. ક્યાં છે એ પિંડ રે બ્રહ્માંડની પાર છે. નો ધારા નો આધાર. તમે નિરાધાર થાય તારે કોને આધાર આપ્યો? કોઈ એને આપ્યો તો ને? આવ્યો તો ને આધાર આલવા? હે પ્રગટ થયો તો ને? નો ધારા નો આધાર. એ બોલા રોતે ક્યાં વસે? મા બાપના યોગથી તો શરીર પેદા થયું છે, પણ આ બોલણહારો મા બાપ છે? મા બાપે પેદા કર્યો? કેટલા દાડે બોલતો થયો? ક્યારે બોલ્યો? એ પપ્પા મમ્મી એમ ક્યારે કહેતો થયો? હા ક્યારે પ્રગટ થયો જુઓ તમે. ભૂલી ગયો છે આ પોતાનો દેહને વળગી પડ્યો. બોલે અરે રે કોણ છે બોલનારો? પોતે ચેતન પરમાત્માનો અંશ છે અને આ દેહને વળગી ગયો. દેહને ચોટી ગયો. શૂન્યની એ ધૂનમાં ધમ ધમે ત્યાં છે પવનનો વાસ. કે મેહુલા ત્યાં છે મોતી અને ઘન ઘોરે આકાશ. હજી બોલણ રોતે ક્યાં વસે? જોયા ને શૂન્યની ધૂણી તો જોઈ કે નથી જોઈ? કેવી ધમધમ હે? ત્યાં અમૃતનો વરસાદ પડે છે, મોતીનો વરસાદ છે. બાપુજી કહે છે કે કોણ છો? હવે નક્કી કરો. તમારી પાસે કાંઈ નથી વાલા. તન નથી, મન નથી, ધન નથી, શિષ્ય નથી, કાંઈ નથી અને છો તો કોણ છો? તમારી પાસે કાંઈ નથી ને છો. આજે પણ તમારી પાસે કાંઈ નથી ને તમે આજે પણ છો. દેહવાળા ના થઈ જતા. બની ના જતા પાછા કાંઈ. બાપાએ મોડ તમને નવરા કર્યા, ચોખ્ખા કર્યા છે. કાંઈ બનતા નહીં.
દેહવાળા કે નામવાળા કે ગામવાળા રૂપવાળા કઈ બની ના જતા મારા વાળા. નથી બનવાનું. કોણ છીએ? કોણ છું હું? ખરું સ્વરૂપ શું છે મારું? જોઈ લો, હવે દેખાશે કોણ છું હું. એટલે આ દેહના આગળ નથી કરતો, પેલા મહિલા કરું છું. કોણ છું? તમે પણ મહિલાને કહેજો, અંદર વાળાને કહેજો કે કોણ છું હું, ખરું સ્વરૂપ શું છે મારું. કોના સંબંધે વળગણા છે બધી? દેહના સંગે. તો દેહને, દેહ તમે છો બસ. દેહને જોવા વાળા છે, દેહને ફેરવવા વાળા છે, દેહ પાસે કામ લેવા વાળા છે. કાલે પણ વાત થઈ હતી. દેહ એ આપણું સ્વરૂપ, જે અંદર ભૂકી રહ્યો છે, જે ગાજી રહ્યો છે, એ હું છું. તખત તરવેણીના તીરમાં ક્યારે ચોખ્ખો થાય? ત્રિવેણી થી આગળ જાય તો. નામ રૂપ અને ગુણ થી આગળ જાય તો એ ચોખ્ખો થાય. નામને છોડે, રૂપને છોડે ને ગુણને છોડે તો. તખત તરવેણીના તીરમાં ખેલ જુઓ અપરંપાર. કેવો ખેલ કર્યો છે? પાર આવ્યો છે, અપરંપાર છે. કે પાંચ તત્વ ત્યાં પ્રગટ રમે. પાંચ તત્વની અંદર ખેલ કર્યો તે દાડે પણ પાંચ તત્વો તો હતા, પણ તમે નથી પાંચ તત્વો. આજે પણ છે, પણ એ તમે નથી. બાપાએ ખેલ કર્યો, પાંચ તત્વોમાં ખેલ કર્યો છે, પણ એ તમે નથી. તમે પાંચ તત્વોને જાણવા વાળા છો. નામને, રૂપને, ગુણને પણ તમે જાણવા વાળા છો. જુદા છો, અલગ છો. જેમ કરે બીજ ચમકાર, જી બોલા રોતે ક્યાં બસે. હવે કે છે તમે જુઓ, ગગન મંડળ ના ગોખ. જોઈએ ને ગગન મંડળ કેવું છે? આ ગગન મંડળ છે. જયારે દેશી ભાઈઓ બધા ભેગા થતા હોય ને, ગગન મંડળ છે. આપણે એ તો દેવ મુનિ નો મેળો છે. મૃત્યુ લોકનું તો કોઈ માનવીઓ હતું નથી. ગગન મંડળ છે. આ બધા શબ્દધારી છે. ગગન એટલે શબ્દધારી. આ બધા શબ્દના દેહ અને અંદર શબ્દ બિરાજ્યો છે, તે ગગન મંડળ છે. આ તો મીરજીભાઈ શબ્દનો દેહ છે ને, બીજું કાંઈ કણમાં ઉતર્યો કોણ છે? તો ગગનગામી છે. આ બધું ગગન મંડળ છે. આમાં મોહ કરાય, આમાં વિકાર કરાય. આ તો ગગન મંડળ છે. આ તો ગુરુ મહારાજ નો છે. આ બધું કોણ છે? આ તો ગુરુ મહારાજ છે. આપણા ગુરુ મહારાજ છે. જોઈ લો તમે વ્યાપક રૂપે. બધાની દ્રષ્ટિમાં દેખાશે તમને ગુરુ મહારાજ. ક્યાં નથી? હે, જોઈ લો. તમને જોતા આવડતું હોય તો અમને જોઈએ છીએ રોજ.
પણ તમને આજે આંખો ખોલું છો કે તમે પણ જુઓ. ગુરુ મહારાજ છે વાલા. આ તો ગુરુ મહારાજના શબ્દધારી, ગુરુ મહારાજના બનાયેલા. ગુરુ મહારાજનું કોને બનાયા? ગુરુ મહારાજે. મોએ કોણ ઉતર્યું? ગુરુ મહારાજ. તો પછી ગુરુ મહારાજ સિવાય બીજું શું કરવા જવો છો? હા, સ્વામે જરૂર ખડે મારા સદગુરુજી બેઠા હો ભાઈ. તો ગુરુ મહારાજ ની લીલા કરો છો. મારા ગુરુ મહારાજ બેઠા છે. હા, એ ખરા ખોટાની ધણી મારા ખબરું એ લેવાય રે. સાંભળ જોરે આ સતયુગના ઓ સાધુ ભાઈ. એ હવે બુડે બુડે પાપ, બુડે બુડે પાપ ભૂલી જવાનું. અને સતધરમ એ તરે રે આખર રે જાતો રે ગુરુજીનો વચન હે ફળે રે. ગુરુ મહારાજ નું સ્વરૂપ જોશો તો ભૂલ નહીં પડે. અને ગુરુ મહારાજ ને છોડીને બરાબર છે જો દેહ સ્વરૂપ જોવા જશો તો એ ભૂલ છે. બાપુએ કીધું છે કે ગુરુમાં જેને દેખી કાય એ ના સમજ્યો ગુરુનો મહિમા. તો ગુરુ મહારાજે આપણામાં પણ કાયા રવા દીધી નથી. આપણને કાયા રહિત કરી દીધા. રવા દીધું ના. આપણે જે સ્થૂળ શરીર હતું એ રવા દીધું. સારું, સ્થૂળ નામ હતું એ રવા દીધું. તો હવે કેવું આપ્યું છે ગુરુ મહારાજે? એમનું સ્વરૂપ આપ્યું છે. આપણું જે હતું ને મા બાપનું રૂપ સ્વરૂપ એ લઈ લીધું અને ગુરુ મહારાજે એમનું સ્વરૂપ આપી દીધું છે. તો બાપુ કહે છે અમૃતધારામાં કહો હવે તો તમે ગુરુ મહારાજના સ્થાને તમે આવ્યા છો. તો હવે ભૂલ નહીં પડે ને. તમે આપણા ભાઈઓ મળે, ગુરુનો મળે, તમે જે ગુરુ મહારાજ કરો છો તો કોને કરો? ગુરુ મહારાજ. બરાબર. હવે તમારે જે અસલ માથું હતું, જૂનું માથું, એ તો ગયું ચંદ્રમાના રથમાં, એમ કહ્યું છે બાપા. અને હવે આ તમારે નવું માથું આવ્યું એ કોનું છે? ગુરુ મહારાજનું છે. આ તો ગુરુ મહારાજ નું શિષ્ય છે. હા, ગુરુ મહારાજ નું માથું છે હવે આ. બરાબર છે. અને તમે જે તિલક કરો છો કોને કરો છો? કાલે મહેન્દ્ર કહેતો કોને તિલક કરો છો? ગુરુ મહારાજ ને કરો છો. બરાબર. હું તિલક કરું છું, સારું દેખાડવા તિલક ના કરતા. હા, મારા ગુરુ મહારાજ નું તિલક કરું છું. ગુરુ મહારાજ છે મારા માથા. આ માથું ગુરુ મહારાજ નું છે. આ ભાવે રહેજો, આ ભાવે વર્તન કરજો. અને આ ભવસાગરને હલેસો મારતા રહો. અને આપણે તો હવે મારે સામે કિનારે જવું, બરાબર, અહીં રહેવું નથી. મારે સામે કિનારે એમ કરીને આપણે નાવડી હંકારતા રહેજો, આનંદ કરજો, બધા હળી મળીને રહેજો. અને દર ગુરુવારે પાછા આવો સત્સંગ બધાને યોજવાનો છે. બરાબર છે. આ સત્સંગમાં નથી જવું એમ ના કરતા. અને જે ભાઈ ના આવે એને ઘેર પ્રોગ્રામ રાખી લેવો કે ભાઈ આજે નથી આવ્યું, કોણ નથી આવ્યું? તો કે ભાઈ એને ઘેર વારો. બરાબર. હા, જે ભાઈ ના આવે
એને ઘેરવા આવો અને પછી કોઈ રાજી ખુશીથી માગે કે બાપુ અમારે મંડળ અમારે ઘેર બોલાવો સત્સંગ કરો, એને ઘેર જજો. કોઈ ના મળે ભરતભાઈ ઘેર જજો. અને કોઈ ના આવે એને ઘેર તમારે ફરજિયાત પોકી જ જવાનું, જાહેર નહીં કરવાનું. વીરજીભાઈ નહીં આવે ગવડાથી તો પોકી દેવાનું ગાડીઓ કરી. બરોબર ને? હા, એને શિક્ષા એ કરવાની જે નહીં આવે સત્સંગમાં એને ઘેર પોકી જવાનું. ભાઈ કેમ નથી? તો કે તમે નતા આવ્યા ને સત્સંગ બેઠા, અમે તમને મળવા આવ્યા. તમે ન આવી શકાય ને તમારે ઘેર આવ્યા. બરાબર છે? બોલો સદગુરુ.